તો રિવાઇઝ રિટર્ન ઇન્કમ ટેક્સમાં રિવાઇઝ અને અપડેટેડ રિટર્ન માટેની જે પ્રોસિજર જે છે એને સમય મર્યાદામાં સુધારો કરીને સરળ બનાવવા માટેની એક અભિગમ રાખેલ છે. રીએસેસમેન્ટના કેસમાં ત્યાર પછી પણ એડિશનલ ટેક્સ સુધારવા માટેની પણ તક આપવામાં આવેલ છે, જે પણ ખૂબ આવકારદાયક છે. એક અમારા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક રજૂઆત હતી અને તે ગ્રાહ્ય રહી છે, જે છે શેરના બાયબેક માટેની. ઓક્ટોબર 2024માં ડિવિડન્ડ ઇન્કમ તરીકે એ ગણાતી અને નાના ગ્રાહકો અને નાના રોકાણકારોને શેર બાયબેકના કિસ્સામાં ટેક્સનો વધારે ભારણ સહન કરવું પડતું હતું. તેમાં રાહત આપી અને અત્યારે એ ટેક્સના ભારણમાં રાહત આપેલ છે, એ પણ ખૂબ આવકારદાયક છે. જામનગર માટે એક ગૌરવની વાત છે. આયુર્વેદિક યુનિવર્સિટી છે આપણા દેશ માટે અને આપણા જામનગર માટે બહુ ગૌરવની વાત છે. એના માટે આ ફંડની ફાળવણી કરી છે કેન્દ્રીય બજેટમાં, એટલે આપણે એક ગૌરવ લેવા જેવી બાબત છે. ઇન્કમ ટેક્સની અંદર મેજર ચેન્જીસ આવેલા છે, જેમાં પેનલ્ટી છે. પેનલ્ટીની અંદર ઘણી બધી રાહત આપવામાં આવેલી છે. પેનલ્ટીના બદલે ફીઝની અંદર કન્વર્ટ કરી અને પ્રોસિક્યુશનમાં ઘટાડો કરેલ છે. આવતા સમયમાં ઇન્કમ ટેક્સના નિયમો અને ફોર્મ નવા અને સરળ હશે એવું આ બજેટની અંદર આપણા આદરણીય ફાઇનાન્સ મિનિસ્ટરે ઉલ્લેખ કરેલો છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની જે તારીખો પ્રથમ 2 તારીખો હતી, ઓડિટ વગરની 31 જુલાઈ હતી, ઓડિટ સાથે 31 ઓક્ટોબર હતી. 2માંથી આખા વર્ષમાં 3 તારીખો કરી છે, જેથી કરી અને વ્યવસાયિકો અને આપણા દેશના ઉદ્યોગકારોને સારી એવી રાહત રહેશે.